એની એમઆરપી છે 1 મહિનાની 30 ગોળી આવે, 28,000 રૂપિયાની એમઆરપી હોય છે. 28,000 ની એમઆરપી હોય. હા, એ અમે 5,500 માં આપીએ છીએ. 28,000 ની એ દવા છે 5,500. 5,500 માં અમે અમારા સ્ટોરમાંથી આપીએ છીએ. 850 ની એમઆરપી વાળા 240-260 રૂપિયાના પેકેટ આપી દઈએ ડાયપરનું. ઓહો, 850 ની એમઆરપી હોય એ કેટલામાં? 240 થી 260 સુધીમાં. સદભાવના એ અત્યાર સુધીમાં 20 કરોડનું છે મબલક ડિસ્કાઉન્ટ છે તે આપી દીધું છે. રાજકોટની બહાર, ગુજરાતમાં ગમે ત્યાં અમારા 2 સ્ટોરના વોટ્સએપ નંબર છે. એ વોટ્સએપ નંબર ઉપર અમને કોલ કરે, એમનું પ્રિસ્ક્રિપ્શન મોકલે, એમની દવાની જરૂરિયાત મોકલે, અમે એમને કુરિયર કરીને ઓનલાઈન દવાઓ એના ઘર સુધી પહોંચાડશું. મોંઘી દવામાં રાહત મળે એ હિસાબથી અમે 20 થી 60% માટે નો લોસ નો પ્રોફિટ. આમાં કઈ પ્રોફિટ એટલો જ કે 1-2% કે 2-4% કે આ સ્ટોરનો કોસ્ટિંગ નીકળે, એક્સપેન્સ. બધી જ દવાઓ અમે કેન્સરની પણ અમે બધી જ દવાઓ પ્રોવાઈડ કરીએ છીએ. આજકાલ કેન્સર છે એટલે માણસ એમ સમજે કે કેન્સર, પણ એવું નથી. અમે એમાં નથી માનતા કે જેથી કરીને સારી દવાઓને સસ્તી દવાઓ આપીએ તો પણ એને પણ ઊભો થવાનો તક મળે. લોકો અહીં આવે છે, તેમને જે દવા ડોક્ટરે જે આપી હોય છે, જે પ્રિસ્ક્રિપ્શનમાં જે લખવામાં આવેલું હોય છે, કદાચ એ દવા અહીં ન મળે તો શું કરવામાં આવે છે? સંજોગવશ ન હોય તો અમે કસ્ટમરને કહી દઈએ કે આ સાંજ સુધીમાં અથવા તો કાલ સુધીમાં તમને ગમે ત્યાંથી અમે દવા મંગાવીને પ્રોવાઈડ કરી દઈશું. મંગાવી આપો? અમે મંગાવી દઈએ. એનો કોઈ કોસ્ટ અલગથી લેવામાં આવે છે? એનો કોઈ ચાર્જ અલગ? ના, એ કોઈ ચાર્જ નહીં. એક બસ કોસ્ટિંગમાં જ. કુરિયરનો કોઈ ચાર્જ અમે લેતા નથી. ઓકે, એનો કોઈ પણ ચાર્જ ના, એનો કુરિયરનો ગુજરાતમાં કોઈ ચાર્જ અમે લેતા નથી. એટલે સમગ્ર ગુજરાતમાંથી લોકો મંગાવે? સમગ્ર ગુજરાતમાંથી ગમે ત્યાંથી ખાલી આ નંબર ઉપર કોલ કરે અને એડ્રેસ લખાવે, એમના ઘરે દવા પહોંચી જશે. આમ તો સેવા પરમો ધર્મ આ સૂત્ર આપણે હંમેશા સાંભળ્યું હોય છે અને આપણી ભૂમિમાં અનેક એવા લોકો છે જેમણે આ સૂત્રને ખાંડાની ધાર પર ચાલીને સાર્થક કરી બતાવ્યું છે. કોઈ પણ ઘરમાં તમે જાઓ અને કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે માણસને સૌથી મોટી તકલીફ ઊભી થતી હોય છે, અને એમાં ખાસ કરીને જે વ્યક્તિ બીમાર હોય છે તેની ચિંતા, અને બીજી બાજુ સૌથી મોટી જો ચિંતા કોઈ હોય તો તે ખાસ કરીને જે આજકાલ મેડિકલ સેવાઓ મોંઘી થઈ રહી છે તેને કઈ રીતે એફોર્ડ કરવી તેની લઈને ચિંતાઓ થતી હોય છે. ત્યારે સદભાવના છે તે લોકોની સાથે આવ્યું છે. તમે ગુજરાતમાં આવો, સૌરાષ્ટ્રમાં આવો, સદભાવનાનું નામ ન સાંભળો તેવું ન બને. અને સદભાવના મેડિકલ સ્ટોર 20% થી લઈને 60% સુધી મબલક ડિસ્કાઉન્ટ આપે છે. દરેક દવા હોય, મેડિકલને લગતા સાધનો હોય કે કોઈ પણ મેડિકલને લગતી વસ્તુ હોય, તમને અહીં ખૂબ સારા ડિસ્કાઉન્ટમાં મળી જવાના છે. અને ખાસ કરીને તમને સાંભળીને નવાઈ લાગશે કે સદભાવનાએ અત્યાર સુધીમાં 20 કરોડનું છે મબલક ડિસ્કાઉન્ટ છે તે આપી દીધું છે. ત્યારે આપણી સાથે ભૂપતભાઈ રાદડિયા જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. ભૂપતભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નમસ્કાર. ભૂપતભાઈ, શું કહેશો કે આમ જોઈએ તો આજના સમયમાં આ પ્રકારની સેવા, અને માણસને કદાચ આ સેવાની અત્યારે સૌથી વધુ જરૂર છે કે કોઈ બીમાર પડે છે ત્યારે આજકાલ દવાઓ ખૂબ મોંઘી આવે છે, મેડિકલના લગતા સાધનો મોંઘા આવે છે, ત્યારે સદભાવના લોકોની સાથે આવ્યું છે. 20% થી લઈને 60%, એટલે કે ખૂબ આટલું બધું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અને 20 કરોડનું અત્યાર સુધીમાં જે કહી શકાય ડિસ્કાઉન્ટ આપી દીધું છે સદભાવના મેડિકલ સ્ટોરે. તો સૌપ્રથમ તો પહેલા આપણે લોકોને એડ્રેસ જણાવીએ કે આ સદભાવના મેડિકલ સ્ટોર ક્યાં આવેલું છે, અને ત્યારબાદ આ 20 કરોડનું ડિસ્કાઉન્ટ કઈ રીતે આપવામાં આવ્યું છે તેના વિશે જાણીએ. નમસ્કાર મિત્રો. સૌથી પહેલા તમારા 2 પ્રશ્નો મેઇન છે, એમાં એક પ્રશ્નનો જવાબ આપી દઉં કે મેડિકલ સ્ટોર ચાલુ કરવા માટે અથવા તો એક મેડિકલ એવી ચેલેન્જ છે કે દરેક પરિવારને એની જરૂર હોય છે આજના સમયના જરૂરિયાત પ્રમાણે. આપણા પરિવારમાં સભ્યો હોય, માતા પિતા હોય, આપણે પતિ પત્ની 2 હોય ને એમના બાળકો હોય. તો આજે માતા પિતા બીમારી હોય, દર મહિને એટલી મેડિકલની સેવાઓની જરૂર પડતી હોય, અને મિડલ ક્લાસ હોય, લોઅર મિડલ ક્લાસ હોય, તો એમને આ અફોર્ડ કરવું બહુ જ અઘરું થઈ પડતું હોય છે. તો એને મેનેજ કરી શકે અથવા તો એમાં પણ આપણે કંઈ રાહત આપી શકીએ, તો આટલી બધી મોંઘી દવામાં રાહત મળે એ હિસાબથી અમે 20 થી 60% માટે નો લોસ નો પ્રોફિટ. આમાં કંઈ પ્રોફિટ એટલો જ કે 1-2% કે 2-4% કે આ સ્ટોરનો કોસ્ટિંગ નીકળે, એક્સપેન્સ, બસ એટલો જ પ્રોફિટ રાખીને બાકી બધું ડિસ્કાઉન્ટ કસ્ટમરને આપી દઉં, જેથી એમને પરવડે એવી દવાઓ એવા ભાવથી અહીંયા મળી શકે. અને અમે આ સ્ટોર જે નાના મોવાનો એડ્રેસની વાત કરું તો નાના મોવાનો સ્ટોર છે એ નાના મોવા સર્કલની બાજુમાં ક્રોમા છે, આરકે પ્રાઇમમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આરકે પ્રાઇમ, એની બાજુની ગલીમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 4 દુકાનો 9, 10, 11, 12 ને 13 ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નાના મોવા આવેલો છે, જે સવારના 8:30 થી રાતના 12 સુધી ખુલ્લો રહે છે. 12 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ. અને બીજો સ્ટોર છે રૈયા મેન રોડ, કે જે બાપા સીતારામ ચોક થી થોડું જ પેલા સેલસ હોસ્પિટલની સામે શ્યામ પ્રભુ 2 છે, એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એ સ્ટોર છે. એ સ્ટોર પણ સવારના 8:30 થી રાતના 12 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. બંને સ્ટોરની અંદર 11 કાઉન્ટર છે, અને બધી જ દવાઓ ઉપલબ્ધ થાય, બધી જ દવાઓ ઉપલબ્ધ થઈ શકે એ જ મારો પ્રયત્ન છે. હવે ભૂપતભાઈ, એ પણ જાણીએ, આપણે વાત કરી છે અને જે ડિસ્કાઉન્ટની પણ ખાસ કરીને વાત કરીએ તો સૌપ્રથમ તો એ જાણવું છે કઈ પ્રકારની દવાઓ મળી જાય છે, એમાં કઈ રીતે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે. ખાસ કરીને કોઈ ઉદાહરણ આપી શકો કે જે બહાર અન્ય અલગ ભાવ હોય ને અહીં તમે છે ડિસ્કાઉન્ટમાં કેટલા ભાવમાં આપતા હોય છો, એ કોઈ એક ઉદાહરણ આપી શકો તો?
અમારા સ્ટોરની અંદર બીપી ડાયાબિટીસ થી લઈ અને કોઈ પણ સિરિયસ પેશન્ટ હોય, સ્કિન ડિસીઝ છે, ગાયનોકોલોજીસ્ટ છે, ઓન્કોલોજીસ્ટ છે, કેન્સર છે, બધી જ દવાઓ અમે કેન્સરની પણ અમે બધી જ દવાઓ પ્રોવાઈડ કરીએ છીએ. આજકાલ કેન્સર છે એટલે માણસ એમ સમજે કે કેન્સર, પણ એવું નથી. અમે એમાં નથી માનતા કે જેથી કરીને સારી દવાઓને સસ્તી દવાઓ આપીએ તો પણ એને પણ ઊભો થવાનો તક મળે અને સારી દવા મળે. એક પ્રોસ્ટેટ કેન્સરની એક દવા આવે છે, હવે એની એમઆરપી છે 1 મહિનાની 30 ગોળી આવે, 28,000 રૂપિયાની એમઆરપી હોય છે. 28,000 ની એમઆરપી હોય? હા, એ અમે 5,500 માં આપીએ છીએ. 28,000 ની એ દવા છે 5,500? 5,500 માં અમે અમારા સ્ટોરમાંથી આપીએ છીએ. માત્ર એની ઉપર 100 રૂપિયા એક્સપેન્સ રાખી કોસ્ટિંગ અને આપી દઈએ છીએ કસ્ટમરને, એથી વધારે નહીં. એ પ્લસ સર્જિકલ આઇટમો એટલી બધી હોય છે, ડાયપર છે એટલા બધા વેચાય છે. આજે ડાયપર છે, આપણા સિનિયર સિટીઝન આપણા ઘરમાં હોય, વૃદ્ધ મા બાપ હોય, દાદા દાદી હોય, તો ડાયપર જરૂરિયાત છે. તો અમે પણ ડાયપરમાં 850 ની એમઆરપી વાળા 240-260 રૂપિયાના પેકેટ આપી દઈએ ડાયપરનું. 850 ની એમઆરપી હોય એ કેટલામાં? 240 થી 260 સુધીમાં. પ્લસ બેલ્ટ હોય છે, ની કેપ છે, હેન્ડલ કેપ છે, કમરના બેલ્ટ, એનએસ બેલ્ટ, મેડિકલને લગતા તમામ બેલ્ટ છે, તમામ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ બધી વસ્તુમાં સર્જિકલ આઇટમો છે કે જે વિગો છે, કેથેટર છે, યુરિન બેગ છે, અથવા તો પાઇન્ટ સેટ છે, આ બધામાં પુષ્કળ ડિસ્કાઉન્ટ હોય છે ને પુષ્કળ ડિસ્કાઉન્ટ અમે એટલી બધી આપીએ કે એમાં માત્ર કોસ્ટિંગ કોસ્ટ રાખીને અમે કસ્ટમરને આપી શકીએ. એટલા માટે અમે આ 20 થી 60% ડિસ્કાઉન્ટમાં બધી વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ. ખૂબ સરસ. તો આ તો અનેક લોકો માટે કહી શકાય કે એક આશીર્વાદ રૂપ સેવા થઈ રહી છે. ભૂપતભાઈ, હવે એ પણ જાણવું છે, કોઈ લોકો અહીં આવે છે, તેમને જે દવા ડોક્ટરે જે આપી હોય છે, જે પ્રિસ્ક્રિપ્શનમાં જે લખવામાં આવેલું હોય છે, કદાચ એ દવા અહીં ન મળે તો શું કરવામાં આવે છે? અમારો પહેલો પ્રયત્ન તો એ જ હોય છે કે દરેક પ્રિસ્ક્રિપ્શનની જે કોઈ દવા છે અહીં ઉપલબ્ધ થઈ જવી જોઈએ. ઓકે. ટાર્ગેટ અમારા પરચેસ ડિપાર્ટમેન્ટને એ સ્ટેન્ડિંગ ઓર્ડર હોય, એ જ ઓર્ડર કે કોઈ પણ પ્રિસ્ક્રિપ્શનમાં કોઈ પણ આઈટમ વગર કસ્ટમર પાછા ન જાય, એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. અને સંજોગવશ ન હોય તો અમે કસ્ટમરને કહી દઈએ કે આ સાંજ સુધીમાં અથવા તો કાલ સુધીમાં તમને ગમે ત્યાંથી અમે દવા મંગાવીને પ્રોવાઈડ કરી દઈશું. અમે મંગાવી દઈએ. એનો કોઈ કોસ્ટ અલગથી લેવામાં આવે છે? એનો કોઈ ચાર્જ અલગ? ના, એ કોઈ ચાર્જ નહીં, એક બસ કોસ્ટિંગમાં જ, પણ એ પ્રોવાઈડ કરવી અમારી જવાબદારી માનીએ છીએ અમે. વાહ વાહ વાહ. અને ખાસ કરીને કોઈ લોકો દૂર રહેતા હોય, તેને કદાચ અહીંથી દવા લેવી હોય તો તે લોકો લઈ શકે ઓનલાઈન, કે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે? રાજકોટમાં દૂર રહેતા હોય, સિનિયર સિટીઝન વડીલો હોય જે સ્ટોર સુધી આવી ન શકતા હોય, રાજકોટની બહાર ગુજરાતમાં ગમે ત્યાં અમારા 2 સ્ટોરના વોટ્સએપ નંબર છે. એ વોટ્સએપ નંબર ઉપર અમને કોલ કરે, એમનું પ્રિસ્ક્રિપ્શન મોકલે, એમની દવાની જરૂરિયાત મોકલે, અમે એમને કુરિયર કરીને ઓનલાઈન દવાઓ એના ઘર સુધી પહોંચાડશું. એ સેવા અમારી ચાલુ છે, અમે એના ઘર સુધી કુરિયર પહોંચાડી દેશું. ખાસ કરીને ભાઈ, લોકો આવતા હોય છે ને આટલી જે સસ્તી દવા મળતી હોય છે, લોકોની ભીડ પણ રહેતી હોય છે. અમે પણ જોઈએ છીએ કે ખૂબ લોકો આવતા હોય છે, ખાસ કરીને અનેક સિનિયર સિટીઝન હોય કે અનેક લોકો હોય છે, તેમને ખૂબ સારી રાહત ભાવે જે મળે છે, તો એ લોકોને કેવો હરખ થતો હોય છે જ્યારે આટલા ભાવમાં કહી શકાય આ પ્રકારની સેવા સાંભળીને? હું તમને એક એક્ઝામ્પલ આપું કે સુખ કેવી રીતે મળે એમ. આપણા ઘરમાં દાદા દાદી છે, મોટી ઉંમરના છે, આપણે કમાનાર વ્યક્તિ એક જ હોય અથવા તો પતિ પત્ની બંને હોય, પણ એમની પાછળ એમના બાળકોનો ખર્ચ હોય, એજ્યુકેશનનો એવડો મોટો કોસ્ટ છે કે એ પોતે એમાંથી માંડ પૂરું કરી શકતા હોય, ને આપણા દાદા દાદી અથવા મધર ફાધરને દવાઓ માટે દર મહિને 15-20 હજાર રૂપિયા જોઈતા હોય. હવે એની જવાબદારી સમજીને એમને તો પૈસા આપી દે કે ભાઈ તમે આ દવા લઈ લેજો અથવા તો હું લઈ આવી દઈશ, અથવા દાદા દાદીને પછી એક સામાજિક જવાબદારી હોય કે પોતા પોતીને કાંઈક આપણે ખીચામાંથી આપીએ, પણ દવામાં જ જો વહી જાય તો શું આપે? સાચી વાત છે. હવે એ જ્યારે એમનો દીકરો એને પૈસા આપે અને એમાંથી એમને 1000, 2000, 3000 વધે અને પછી પોતા પોતીને એમ કહે કે લે હું તારા માટે લાવ્યો છું, એ આનંદ છે ને ઈશ્વરનો આનંદ છે, એ આશીર્વાદિક આનંદ છે. આ આનંદ અહીં અમને જોવા મળે છે. વાહ વાહ. એટલે અનેક લોકોને ફાયદો થતો હોય છે. હવે એ પણ જાણવું છે ભૂપતભાઈ કે જે આટલી બધી કહી શકાય રાહત મળી રહી છે લોકોને, તો આને પાછળનો આશય શું? ખાસ કરીને સદભાવના આ પ્રકારની સેવા કઈ રીતે આ વિચાર આવ્યો અને વિચાર બીજ કઈ રીતે રોપાયું અને હવે ભવિષ્યમાં શું વિચાર છે? આ વિચારનું બીજ એવું છે કે અમારા પ્રમુખ વિજયભાઈ છે ને એ બહુ માઇન્ડેડ રીતે વિચારે છે, બહુ સિરિયસ રીતે. એક વખત પોતાને અનુભવ થયો કે એક નાનો માણસ, સાવ છેવાડાનો નાનો માણસ, એમનો નાનો બાળક જ્યારે હોસ્પિટલમાં દાખલ હતો અને મેડિકલ સ્ટોર ઉપર દવા લેવા જાય છે, હવે 1550 રૂપિયાની દવાનું બિલ થાય છે અને 1500 રૂપિયા એમના ખીચામાંથી નીકળ્યા અને 50 રૂપિયા એમને સ્ટોર મેળાને કીધું કે 50 રૂપિયા બાકી રાખજો, હું તમને થોડી વારમાં આપી જાય, મને દવા આપી દે, મારો બાળક છે દાખલ છે. ત્યારે મેડિકલ સ્ટોર વાળાએ કીધું કે પહેલાં 1550 લઈ આવો, પછી દવા મળશે, ત્યાં સુધી નહીં મળે. એટલે એને એમ છે કે 50 રૂપિયા માટે જો આવી પરિસ્થિતિ આવતી હોય તો આપણે એમાં કંઈક રાહત થાય એવું કરી શકીએ એમ. ફૂલ નહીં તો ફૂલની પાકડી, એ પોઈન્ટ ઉપરથી આ મેડિકલ સ્ટોરનો જન્મ થયો છે. અને ખાસ કરીને અત્યારે બધી પ્રકારની દવાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે, બધી જ પ્રકારની. બાળકોના
પ્રોટીન પાવડર છે કે એના ડાયપરથી લઈ બાળકોની બધી દરેક પ્રકારની દવાઓ અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો ભૂપતભાઈ, હવે ખાસ કરીને એ જાણવું છે કે હવે ભવિષ્યમાં શું વિચાર છે? ઓનલાઈન પર તમે લોકો સુધી પહોંચાડો છો, તો કઈ રીતે હવે એમાં ઓનલાઈનમાં પણ કઈ રીતે પ્રોસિજર કરવાની હોય છે? ઓનલાઈનમાં અમારા 2 વોટ્સએપ નંબર છે, 2 સ્ટોરના એક નંબર છે. એ વોટ્સએપ નંબરમાં કસ્ટમર અમને વોટ્સએપ કરે એનું પ્રિસ્ક્રિપ્શન, પછી કોલ કરીને આપે. અમે જે દવાનું એનું એસ્ટિમેટ કાઢીને એમને કહીએ કે આટલા પૈસા થયા છે, એ પૈસા ટ્રાન્સફર કરે એટલે એનું સાંજે કુરિયર થઈ જાય, બીજે દિવસે એમના ઘરે દવા પહોંચી જાય. એ કુરિયરનો કોઈ ચાર્જ અમે લેતા નથી. ઓકે, એનો કોઈ પણ ચાર્જ ના, એનો કુરિયરનો ગુજરાતમાં કોઈ ચાર્જ અમે લેતા એટલે નથી. સમગ્ર ગુજરાતમાંથી લોકો મંગાવે? સમગ્ર ગુજરાતમાંથી ગમે ત્યાંથી ખાલી આ નંબર ઉપર કોલ કરે અને એડ્રેસ લખાવે, એમના ઘરે દવા પહોંચી જશે. કુરિયર એમના ઘર સુધી પહોંચી જશે. એમના ઘર સુધી જ્યાં કુરિયર સર્વિસ અવેલેબલ હશે ત્યાં પહોંચી જશે. અને એટલા જ ડિસ્કાઉન્ટ? એટલા જ ડિસ્કાઉન્ટ. એને અલગથી કોઈ એમ કે 2% ઓછા કરશું નહીં, એટલા જ કોસ્ટમાં એમાં દવા પહોંચી જશે. અને ખાસ કરીને અઠવાડિયામાં કેટલા દિવસ સુધી આ ચાલુ હોય છે સ્ટોર? સ્ટોર સોમથી શનિ 8:30 થી 12 વાગ્યા સુધી અને રવિવારે સવારે 8:30 થી 1:30 વાગ્યા સુધી. રવિવારે પણ ચાલુ? રવિવારે હાફ ડે હોય છે ચાલુ, Half day ચાલુ. 8:30 થી 1:30. અને દિવસના કેટલા લોકો આવતા હશે કદાચ અત્યાર સુધી? આમ તો ઘણા લોકો આવતા જ હોય છે, પરંતુ એક અંદાજ મુજબ ક્યારેક ક્યારેક કેટલા લોકો આવતા હોય છે? આ સ્ટોરની અંદર એવરેજ લગભગ 800 થી 900 બિલ બને છે પર ડે. ઓહો, અને રૈયાવાળા સ્ટોરમાં એવરેજ 700 થી 800 બિલ પર ડે બને છે. એટલે તમે મહિનાની એવરેજ કાઢો ને તો 40-45 હજાર બિલ અમારા બને છે પર મંથ. તો ભૂપતભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ભૂપતભાઈ રાદડિયા, અને તેમણે ખાસ કરીને જે રીતે વાત કરી છે, આજે તમે સૌરાષ્ટ્રની ભૂમિમાં આવો અને સદભાવના રૂપી જે કહી શકાય કાર્યો થઈ રહ્યા છે, તેના કારણે આજે આપણી ભૂમિ લીલી છે. એના મૂળિયા એટલા ઊંડા છે, એનું ફળ ફૂલ છે, તે આજે અનેક લોકોને સેવા રૂપી મળી રહ્યા છે. અને તેમાંથી જે કહી શકાય સૌથી મોટી જો કોઈ સેવા હોય તો આજના સમયમાં જે મેડિકલને લગતી સેવા છે, અને જે તેમાં તમને જે ડિસ્કાઉન્ટ મળશે, કદાચ આ પ્રકારનું ડિસ્કાઉન્ટ છે, એના કારણે અનેક લોકોના છે આશીર્વાદ રૂપી જે કહી શકાય ફળ છે તે સદભાવનાને પણ મળતા હશે. તો હાલ બસ આટલું. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.